करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એટલે ઈદુપદ ધાતુ જોઈ રહ્યા છીએ. ઈદુપદ ધાતુમાં થોડુંક બાકી રહી ગયું હતું. ઈમિદા યાની વિધિલિંગ લકારમાં આપણે જોઈ રહ્યા હતા. એક બીજી પણ સ્પષ્ટતા કરવાની છે કે આની અંદર આપણે જે ગુણ કરતા હતા, ગુણ પુગંત લઘુપદસ્ય ચ ની જગ્યાએ મિદેર ગુણ જે કરતા હતા એની થોડી સ્પષ્ટતા કરી લઈએ. તો ધાતુ જે છે આપણો એ ભવાદી ગણનો છે. ભવાદી ગણનો છે. ભવાદી ગણના ધાતુઓમાં શાતમ પ્રકરણ મિદેર ગુણ જે 7-3-82 સૂત્ર જે છે એ ઓલરેડી દિવાદી ગણમાં લાગુ પડશે. આ સૂત્ર ચોથા ગણના ધાતુને લાગુ પડશે, પહેલા ગણને નહીં લાગુ પડે. સાબિતી માટે તમને તમારી સામે જે દેખાય છે मिदेर गुण मिद धातु की उपदा के एक के स्थान पर गुण होता है. शीत प्रत्यय परे होने पर ત્યાં સુધી બરાબર, પણ મિદ વત્તા સ્યન જે છે એ ચોથા ગણનો વિકરણ પ્રત્યય છે. પછી આ કાશિકા છે એક મારે 3 ભાગની હાથમાં નહીં આવી હાલ, પણ અહીંયા એક વાક્ય છેલ્લે તમે જોઈ શકશો. भौवादिक में तो सब पर होने पर उगंत लघु पदस्य च इसी से गुण सिद्ध है. અહીંયા તમને દેખાશે આ જગ્યા પર. અને બીજું દિવાદી ગણ જોઈ લીધું. એક હજી પ્રકરણ આપણું ચોથું છે, પણ એ આની અંદર જ છે, ઉપરના ભાગમાં છે. ઉપરના ભાગમાં એટલે કે આપણા જે ધાતુઓ જે છે ભવાદી ગણના વિશેષ ધાતુઓ, સાતમા પ્રકરણમાં 41-42 ની ગણતરી કરતા કરતા દિવાળી પહોંચી ગયા. અહીંયા જે છે ધાતુ ક્રમાંક 113 થી 239, 239 સુધી ભવાદી ગણના જે ધાતુઓ છે એમાં આપણું જે પુગંત લઘુપદસ્ય છે 7-3-86 સૂત્ર છે ત્યાં અંત આવી જાય છે. પછી 240 થી
993 જે છે ભવાદી ગણના બાકીના ધાતુ જે છે. જો આપણે આપણો ધાતુ જે છે એ 134 છે, એ 134 આ ભાગમાં આવી જાય છે, એટલે કે 113 થી 239 એમાં પુગંત લઘુ પદસ્ય થી ઉપદામાં રહેલ દિગંતનો ગુણ થશે રસ્વમાં. જો અહીંયા થતો હોય તો મિદેર ગુણ અહીંયા પાછું અલગ રીતે આપ્યું હોય, પણ એ અહીંયા નથી આપ્યું, પણ ક્યાં આપ્યું છે તો કે દિવાદી ગણમાં આપ્યું છે. અહીંયા શ્યન જે છે તે એ જ રીતે આપણને કાશિકામાં પણ મળે છે. બરાબર છે. તો અહીંયા પુગંત લઘુ પદસ્ય ત્યાંથી જ ગુણ કરીશું ભવાદી ગણમાં. ચોથો ગણ આવશે ત્યારે મિદર ગુણાથી કરશે. છેલ્લે આપણે આવ્યા હતા આટલે આવતા વેબસાઇટમાં સર પુગંત લઘુ પદસ્ય આપ્યું છે કે મિદેર ગુણ? પેલું જે આપ્યું હતું ને મિદેર ગુણ, એ મેદ્યાતી વાળું હતું. મિદર ગુણ આપ્યું છે એવું છે. વેબસાઇટમાં. એ બી બતાવી દઉં. હાલ ફરી પાછો નજર કરાવી દઉં. હા, એટલે એમાં ભવાદી ગણ એવું લખેલું હશે ને, ત્યાં એકવાર જોઈએ. ત્યાં તો મિદર ગુણ જ છે, ભવાદીમાં જ છે. આ રૂપો છે હિમિદા સ્નેહને ભવાદી આત્માને પદી. પછી અહીંયા જે થાય છે એ લુંગ લકારમાં છે, ત્યાં પરસ્મય પદ પણ થાય છે વિકલ્પથી, એ બીજા તબક્કામાં આવશે. પણ આ જે છે મેદતેથી અહીંયા મિદેર ગુણ કર્યું છે, એનાથી આપણે ભૂલે પડ્યા હતા. બાકી તો પુગંત લઘુ પદસ્ય જ ચાલતા, પણ શંકા ગઈ મને. મેં 2-3 જગ્યાએ જોઈએ પછી ખબર પડી, એટલે 3 જગ્યાએ આપણને પ્રૂફ મળ્યું કે ભવાદી ગણમાં યાદી જે છે એમાં જોઈએ છે તો એમાં તો પુગંત લઘુ પદસ્ય છે, પણ મિદેર ગુણ ક્યાં છે તો કે દિવાદી ગણના ધાતુમાં છે. ધાતુ આનો જ છે, પણ ચોથા ગણનો છે. બાકીનું આગળ જોઈએ. બાકી રહી ગયેલું છે ને, તો બાકી છે. આને પૂરું કરી અને પછી આગળ વધીએ. આ જે છે એ ને સાબિત કરતા કરતા, એટલે કે પ્રથમ પુરુષ દ્વિવચન છે ને, યાતામ. આટલે સુધી આવ્યા હતા અને અટકી ગયા હતા. મેદે યાતામ છે. હવે કરવાનું રહેશે, આપણે બહુવચન કરવાનું રહેશે. મેદે યાતામ તો દ્વિવચનનું છે. તો નંદની, અચ્છા હા સર. બનાવવાનું પ્રત્યય જ રહે છે ને. મેદ જે હા, થશે પ્રત્યય મેદ થશે, મેદ અને પુગંત લઘુ પદ ત્યાંથી થશે. હવે પ્રત્યય છે પ્રત્યય છે જ. જમાં જસ્યરન સૂત્રથી રન કરીશું. લિંગ સ્યુટ થી સ્યુટ નો આગમ, અને લિંગ સલોપો અનંતે છે સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું. ને લોપો સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈરન 8 ગુણા સૂત્રથી ઈ ના સ્થાને 1 કરીશું. મેદે તે મેદેરન.
રન. શું કરીશું અહીંયા? તો માત્ર સ્નેહ કરવાનું તે છે. બધાએ હિંસા શું કરીશું અહીંયા અર્થમાં? સ્નેહ જ કરવાનું રહેશે ને? હમ, બે સર તે હિંસા કર બધા સ્નેહ કરવું. આપણે બે ને લઈને ચાલતા હતા ને? હા હમ મિત્રુ અને ઈમિદા. એક લેક્ચર પહેલા કરવાનું. એકમાં હિંસા કરવું અર્થ થશે એટલે તે બધા હિંસા કરવી જોઈએ અને તે બધાએ સ્નેહ કરવો જોઈએ. હા, બે ને અને લઈને બીજા સ્નેહ કરવો જોઈએ. બરાબર છે. હમ અહીં તમને દેખાશે 133 ને 134 માં બંને ધાતુને લઈને પણ માત્ર આત્મને પર ચાલીએ છીએ. એટલે મિદ્રુયાની મેદમાં હિંસા કરવી છે અને ઈમિદામાં મેદમાં સ્નેહ બધાએ કરવો. હિંસા કરવી જોઈએ. હમ, નિદામાં બધાએ સ્નેહ કરવો. બરાબર, બે ને સાથે લઈને ચાલીએ છીએ. ઓકે, તો તેણે તે બધાએ હિંસા કરવી જોઈએ અને સ્નેહ તે બધાએ હિંસા કરવી જોઈએ અને તે બધાએ કરવો જોઈએ. હમ ફરી પાછા આપણે હવે બે ને પાછા મિત્રુ અને ઈમિદા, બરાબર ને? પલક ધાતુ હા સર મિદ્રુ ધ્રુવ અને ઈમિદા. ઈ ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક ઋની જ સંજ્ઞા અને અનુનાસિક આની જ સંજ્ઞા થશે. ને આદિ ટુડ સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે. એટલે મિદ કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતિ જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ કે મેદ મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં નવિભક્તો તુષ્મા સૂત્રથી સજસ્યને સસુરુ ચિરુત્વ ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિકોની જ સંજ્ઞા અને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી નો વિસર્ગ થશે. એટલે થા અને લિયંગ સેવથી સિંહનો આગમ. સુરતી થો સૂત્રથી થ હોવાથી સૂત્રો પણ આગમ. લિયંગ સલોપન અંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ. લોપો વિરોલી નો પણ લોપ. એ ઇથા પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે ત્વમ મે દે થાહ ત્વમ મે દે બંને તારે હિંસા કરવી જોઈએ અને તારે સ્નેહ કરવો જોઈએ. પાયલ હા સર મિદ્રુ ધાતુ છે અને ઈમિદા. મિદ્રુમાં અનુનાસિક ઋની અને ઈમિદામાં અનુનાસિક આની ઉપદેશ અનુનાસિક ઇતિ જ સંજ્ઞા. ઈમિદામાં આદિની ટુડવ સૂત્રથી ઈની જ સંજ્ઞા એટલે મિદ. પછી કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ગુણ થતા મેદ. પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ. સૂટથી થો સૂત્રથી સૂટનો આગમ. થની આગળ અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ. ય હલંત છે અને પરમાં આ છે આ યમાં ભળી જતા યાથામ પ્રત્યય બનશે. આ જ ગુણસૂત્રથી નો ગુણ એ થશે એટલે યુવામ મેદે યાથામ. તમારે બે હિંસા કરવી જોઈએ તમારે બે સ્નેહ કરવો જોઈએ. જગદીશ મિત્રુ ધાતુ છે મિદ્રુ. રો અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક તે ઈતકરણ અને નિમિદા માં આદિની ટુડાવા સૂત્ર યાદીમાં રહેલ નીની ઈજ સંજ્ઞા અને દા માં આ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈતકરણ એટલે મિદ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પ હલન થવાથી હલન સૂત્ર ઈજ સંજ્ઞા. શનિ લક્ષક તદ્ધિતે સૂત્ર ઈજ સંજ્ઞા અને પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે દ્વમ. લિયન સિયુટ થી સિયુટ નો આગમ. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાની વાત નો લોપ અને લોપો વ્યવલી સૂત્રથી યનો પણ લોપ એટલે ઈદ્વમ. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આ જ ગુણ સૂત્રથી એનો ગુણ એ એટલે યુયમ મેદે દ્વમ.
તમારે બધાએ હિંસા કરવી જોઈએ અને તમારે બધાએ સ્નેહ કરવો જોઈએ. જ્યોત્સના. હા સર. મિત્રુ અને ઈમિદા. એમાં મિદ્રુમાં ઋની ઉપદેશ્યાચ અનુનાસિક થી સંજ્ઞા અને આની ઉપદેશ્યાચ અનુનાસિક થી સંજ્ઞા એટલે મિદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા અને શનિ લસક પદ્ધતિ થી સંજ્ઞા. પુગંત લઘુ પદેશ્ય ચ થી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો એ એટલે મેદ. પ્રત્યય છે ઈટ. ઈટો અર્થી અર્થ. લિયંગ સિયુટ થી સિંહ નો આગમ. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્ર થી અંતે ના હોય તેવા સનો લોપ અને યમાં અ ભળી જશે એટલે ઈય. અદંત અંગ છે અને પરમાયિક હોવાથી આ ગુણ સૂત્ર થી નો એ એટલે અહમ મેદેય. મારે હિંસા કરવી જોઈએ અને મારે સ્નેહ કરવો જોઈએ. નંદની. હા સર. મિદ્રુ અને ઈમિદા. બંનેમાં ઉપદેશી અનુનાસિક થી અનુનાસિક રૂ અને અનુનાસિક આની સંજ્ઞા કરીશું. આદિરી ટુડવ સૂત્રથી એની સંજ્ઞા કરીશું એટલે વિક્રમ પ્રત્યય છે શબ્દ. શપમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશક પદ્ધતિ સૂત્ર સંજ્ઞા કરીશું રહેશે. મિદે ગુણ સૂત્રથી ઈનો ગુણે કરીશું એટલે મેદ પ્રત્યય છે વહી અને મહ્યંગ. વહી અને બંનેનું લિંગ સલોપો અંત્ય સૂત્રથી અંતેનો કરીશું. અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. લિંગ સિયુ અને લિંગ સલોપન સૂત્રથી અંતેનો લોપ. ઉડી ગયા. આવશે આવામ મે દે વહી ને વયમ મે દે મોહી. થઈ જશે અર્થ અમારે બે નિંદા કરવી જોઈએ, સ્નેહ હિંસા સર. હિંસા અને અમારે બે સ્નેહ કરવો જોઈએ. અમારે બધાએ હિંસા કરવી જોઈએ અને સ્નેહ કરવો જોઈએ. બપોરે આવા જ કન્ફ્યુઝનમાં ફસાઈ અને ઝૂમ મીટિંગ બંધ થઈ ગઈ હતી. હા, લાઈટ જતું રહ્યું હતું. બરાબર. તો અહીંયા પૂરા થાય છે મિદ્રુ અને ઈમિદ્રુ. હવે આવશે એકસો 135 અને 136 બે આગળ જતા પ્રક્રિયા એકમ થઈ જાય છે. ધાતુ જુદા છે, અર્થો પણ જુદા છે. પ્રક્રિયા એક જ કરીશું. ધાતુ સીધ કત્યામ અને 35-36 માં સીધું દીર્ઘ પણ ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થઈ જશે. સીધમાં કઈ નહીં થાય, ના અનુનાસિક છે એટલે અ છે. એટલે ઉપદેશ અનુનાસિક થી એકમાં ઉ જશે અને એકમાં અ જશે. તસે લોપ દર્શન લોપ એટલે સીધ ને સીધ રહેશે. ના હજી એક છે ઉપરના બંનેમાં આગળ મૂર્ધન્ય છે એ ધાત્વાદેહે સહ સહથી દંત્ય સકાર થઈ જશે અને પુગંધ લઘુ પદસ્ય થી ઈનો એ થઈ જશે ઉપધામાં. તો સેધ અ ઉમેરતા કર્તરી શબ્દ નો અ ઉમેરતા સેધ સેધ બંનેમાં અને
બંને પરસ્મયપદી છે. સેધ હતી, એટલે રૂપ તો એક જ કરીશું, પણ ધાતુ બે લઈશું. સીધું શાસ્ત્રે માંગલ્ય છે. પહેલામાં સીધ જે છે એમાં જાના ભગાના અપસારણ કરના, બરાબર છે. અને બીજામાં છે પઢના પઢાના શુભ હોના. આ એના અર્થો છે. નીચે નહીં જઈએ પછી, કારણ કે એ બધું જુદું પડે છે. આમાં ધાતુ બે નો સમાવેશ કરશું, પણ જ્યારે ધાતુ સંજ્ઞા બની જશે ત્યારે એક થઈ જશે. વેબસાઇટ પર પણ જોઈ લઈએ. આ એકમાં બંને મળી જશે. પછી પેલી બાજુ પણ આવું છું આગળ. તો સીધ ગત્યામ ભવાદી પરસ્મયપદી સકર્મક સેઠ જાના. પછી સીધું શાસ્ત્રે શાસને માંગલ્ય છે. ભવાદી પરસ્મયપદી સકર્મક પણ વેટ છે. વિકલ્પ ઈડાગમ થશે. અહીંયા જરૂર નથી. આજ્ઞા કરનાર, શાસન કરનાર, મંગલ કર્મ કરનાર. આપણે પઢના આવું બધું હતું શાસ્ત્રી. હજી આ ધાતુ સીધ છે, સીધું ગત્યામ છે, એનો એ જ અર્થ છે. સેઠ છે ઉપરનો જે છે એનો એ છે, પણ ઉ થઈ ગયેલો છે. જોઈશું ત્યારે. છેલ્લે જતા તો ગત્યામ જ છે, એટલે 3 બરાબર 1 પ્રક્રિયા થઈ રહી છે. આપણે 2 નો સ્વીકાર કર્યો છે અત્યારે. હજી એ છે સીધું, પણ દિવાદીમાં છે. આટલા 4 ધાતુઓ એક સરખા છે. 3 તો ભવાદીમાં છે, એમાંથી 2 આપણે સ્વીકાર્યા છે, અને 1 દિવાદીમાં છે. સીધ ગત્યામ ભવાદી પરસ્મયપદી સકર્મક અને સેઠ. પછી સીધું છે શાસ્ત્રે શાસને માંગલ્ય છે. ભવાદી પરસ્મયપદી સકર્મક અને વેટ છે. આ 2 જ આપણે લઈએ છીએ. આગળના ને જોવો હોય તો અહીંયા 10માં છે. કહીએ નહીં, વિધમાં આવતા રહ્યા. વિધને હવે છોડી દઈએ. આ એક 450માં જ કાઢી જોઈએ તો શું પરિસ્થિતિ છે. આવશે સીધું. સીધ ઇत्यस्य અયમ પાઠવેદ સિદ્ધાંત કૌમુદ્યમ નાસ્તિ પરંતુ ક્ષીરતરંગીણામ પાઠિતઃ દૃશ્યતે. આપણે જે લીધો છે સીધ, એ સિદ્ધાંત કૌમુદીમાં નથી એમ કેવું છે, પણ ક્ષીર તરંગીણીમાં છે. આવી સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી છે. ઓકે, તો આપણે એક તો સીધ અને સીધું દીર્ઘ ઉ પરસ્મયપદી છે. એકમાં અર્થ થઈ જશે જવું, અને બીજામાં અર્થ થઈ જશે યાની પઢના પઢાના એવું છે. જાના ભગાના અપસારણ કરના પઢના પઢાના ને શુભ હોના. આ રીતે એના અર્થો છે. તો બંને ધાતુ તો લઈશું, પણ પ્રક્રિયા એક થઈ જશે. પહેલો છે સીધ છે, અનુનાસિક છે, અને બીજો સીધું છે અને અનુનાસિક છે. અહીંયા કરીશું તો
ઉપદેશે અજનુનાસિક, હજી આ પણ કરીશું. ઉપદેશે અજનુનાસિક થઈ જશે, પછી લોપ આદર્શનો લોપ, ધ હલંત થઈ જશે, અહીંયા પણ ધ હલંત થઈ જશે, ઉ જશે અહીંયા. આગળ ધાત્વાદેહ સહ સહથી શ દંત્ય થઈ જશે, એટલે સીધ, અહીંયા પણ સીધ થઈ જશે. બંનેમાં કર્તરી શ ઉગંત લઘુ પદસ્યથી એક થઈ જશે અને સેધ ઉમેરતા સેધ થઈ જશે. જ્યોત્સના આગળ પ્રત્યયથી પ્રત્યય છે તીપ, સીપ અને મીપ. પ્રત્યય છે ટીપ, તીપ, સીપ સીપ અને અને મીપ. મીપ. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ, એટલે તી, સી અને મી હમ. એને જોડતા હા. સહ સેધતી. સેધતી, પછી તૌ ત્વમ, સેધસ, ત્વમ, ત્વમ સેધસી અને અને મ હોવાથી અતો દીર્ઘો યયથી દીર્ઘ થશે, એટલે અહમ સેધામી. અહીંયા બે, બધામાં બે બે અર્થ થશે. પહેલા અર્થમાં તે જાય છે અને અને તે ભણાવે છે. અને પછી તું જાય છે. તું જાય છે અને તું ભણાવે છે. હું જાઉં છું અને હું ભણાવું છું. હમ. જતા રહીએ નંદની, ધાતુ સીધ અને અને સીધું. સીધું. બંનેમાં ઉપદેશ અનુનાસિક થી એકમાં અનુનાસિકની અને બીજામાં અનુનાસિકોની જ સંજ્ઞા કરીશું, એટલે સિદ્ધ ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. વિકરણ પ્રત્યય છે શપ, શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ તદ્ધિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું, એટલે સેધ. પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. ચારેમાં શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય, પણ નવ વ્યક્તો તુષ્માં તેને રોકી લે છે. સસજુ સુરુહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિકથી રમા રહેલા અનુનાસિકની સંજ્ઞા કરીશું અને ખરવસાનું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ, થહ, થમાં કોઈ સૂત્ર લાગતું નથી. વહ અને મહ. ને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો ય સૂત્રથી અદહતંગમાં દીર્ઘ કરીશું. બની જશે તૌ સેધ તહ, સેધ થહ, યુવામ સેધ થહ, પછી યુયમ સેધ થ, સેધ થ, આવામ સેધા વહ અને વયમ સેધા મહ. વયમ સેધા મહ. તૌમાં તે બે જાય છે, તે બે ભણાવે છે. યુવામાં તમે બે જાઓ છો, તમે બે ભણાવો છો. યુયમમાં તમે બધા જાઓ છો, તમે બધા ભણાવો છો. આવામાં અમે બે જઈએ છીએ, અમે બે ભણાવીએ છીએ. વયમમાં અમે બધા જઈએ છીએ, અમે બધા ભણાવીએ છીએ. રહ્યું એક. જગદીશ.
ધાતુ છે સીધ અને સીધુ. બંનેમાં અ અને ઉ અનુનાસિક હોવાથી ઉપદેશ્યાચ અનુનાસિક કરણ અને દાત્વા દેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંતી શકાર એટલે સીધ. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તને લશકવા તદી તે સૂત્રથી ઈજ સંજ્ઞા અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી અંગની ઉપજામાં રહેલ ઈનો ગુણ એ એટલે છેદ. અને લટ લકાર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંતર સૂત્રથી અંતનો આદેશ જેમાં રહે ઈ તમા આવશે એટલે અંતિશ. અદંત અંગ છે ને પરમાકાર છે તો અતો ગુણથી પરરૂપ એકરૂપ થશે. નષ્ટ પદાંત છે જલી સૂત્રથી નકારનો અનુસ્વાર ને અનુસ્વાર છે એ ફલ સવર્ણ સૂત્રથી અનુસ્વાર નકાર તે સેધંતી. તે બધા જાય છે તે બધા ભણાવે છે. લંગ લકાર અનદ્યત અને લંગ વ્યસ્તન ભૂતકાળ ગઈકાલ. પલક. હા સર. ધાતુ છે સિદ્ધ અને સીધુ. ઉપદેશાચ અનુનાસિકેથી અનુનાસિક અનિત સંજ્ઞા અને અનુનાસિકો નિત સંજ્ઞા. ધાત્વા દેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય સકાર એટલે સિદ્ધ. શિખરતરી શબ્દ વિજ્ઞાન પ્રત્યય શબ્દમાં પની અંતિમ સૂત્રથી અને શનિ લશકવા તદી તે સંજ્ઞા થશે એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઈનો ગુણ એ એટલે સેદ. મૂળ પ્રત્યય છે તે પ્રથમ પુરુષ એકવચનમાં ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી હિનો લોપ થશે એટલે હલંત ત અને લુઅંગ લોંગ લુઅંગ ષડદાત સૂત્રથી અટનો આગમ થશે. અટમાટાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંત ટકેતોથી આગળ બેસશે એટલે અસેદત. સહ અસેદત. તે ગઈકાલે જતો હતો અને તે ગઈકાલે ભણતો હતો. વા અવસાનેથી ના ચલાંત શાંતિથી દ અને વા અવસાનેથી પાછો તો. પાયલ. હા સર. સિદ્ધમાં અનુનાસિક અની અને સિદ્ધુમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અનુનાસિક ઇથિત સંજ્ઞા એટલે અને દાત્વા દેહે સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ એટલે સિદ્ધ. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. પુગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા સેદો. પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી. તસ્થસ તમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ થસના સ્થાને તમ થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે. લુઅંગ લઅંગ લુઅંગ ષડદત્ત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ એટલે તૌ સેધતામ તે બે તૌ અસેધતામ હા તે બે ગઈકાલે જતા હતા અને તે બે ગઈકાલે ભણતા હતા. યુવામ અસેધતમ તમે બે ગઈકાલે જતા હતા તમે બે ગઈકાલે ભણાવતા હતા. પછી યુયમ અસેધત તમે બધા ગઈકાલે જતા હતા તમે બધા ગઈકાલે ભણાવતા હતા. અહમ અસેધમ હું ગઈકાલે જતી હતી હું ગઈકાલે ભણાવતી હતી. જ્યોત્સના. હા સર. બહુવચન. સિદ્ધ અને સિદ્ધુ એમાં અ અને ઉ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા અને ધાત્વા દેહ સહ થી મૂર્ધન્ય સ નો દંત્ય સ એટલે સીધ સિદ્ધ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક તદિતિથી સંજ્ઞા અને પુગંત લઘુ પદસ્ય ચ થી ઉપધામાં ગુણ થશે અને ધ હલાંતમાં અ આવી જશે એટલે સેધ. પ્રત્યય છે જી એમાં જોંત થી અંત
અને માં ઈ હોવાથી અંતિ, અને ઈતશ સૂત્રથી ઈનો લોપ એટલે અંત, અને સંયોગાંતસ્ય લોપથી લોપ થશે એટલે અંત, અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. ને આગળ લુઅંગ લાંગ વંગ સળુદ્દાથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદ્યંતો ટકીતો થી આગળ બેસશે એટલે તે અસેધન. તે બધા ગઈકાલે જતા હતા અને તે બધા ગઈકાલે ભણાવતા હતા. એક હાથે બે ખરી પડ્યા. પલક ધાતુ છે હા સર. સીધો અને સીધું. ઉપદેશ ઉપદેશ્ય અનુનાસિકથી અનુનાસિકાની અને અનુનાસિકોની સંજ્ઞા થશે. દાતા દેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સાયદંત્ય શકા કર્તરી શક્તિકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદી તેવી જ સંજ્ઞા થશે. એટલે સારધાતના ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉગદામાં ગુણ થશે એટલે એનો ગુણ એ થશે એટલે સીધો. મૂળ પ્રત્યય છે વસ અને મસ. હા મધ્યમ પુરુષ એક વચન. હા મધ્યમ પુરુષ એકવચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્ય સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી એનો લોપ થશે એટલે હલંત સ. નૈભક્ત તુષ્મા સૂત્રથી જસેની સસરુતિરત્વ ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા અને ખર અવસાન વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્જ એટલે લુઅંગ લુઅંગ શરૂદાત સૂત્રથી આત્મા આગમ થશે એટલે અસેધ. ત્વમ અસિદ્ધ. તું ગઈકાલે જતો હતો અને તું ગઈકાલે ભણાવતો. હવે બે આવશે. ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચન. હા સર. ધાતુ છે શીધ અને શીધુ. શીધમાં અનુનાસિક અની અને શીધુમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય જનુનાસિક ઇતિ સંજ્ઞા ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ એટલે સીધ. પછી કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા પુગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા સેધો. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે. લુઅંગ લંગ લુંગ શરદાત સૂત્રથી અટનો આગમ તો દીર્ઘ ય સૂત્રથી તદંતમાં દીર્ઘ થશે યયમાંના વર્ણો હોવાથી. એટલે આવામ અસેધાવ અમે બે ગઈકાલે જતા હતા અમે બે ગઈકાલે ભણાવતા હતા. વયમ અસેધામ અમે બધા ગઈકાલે જતા હતા અમે બધા ગઈકાલે ભણાવતા હતા. લંગ લકાર પૂરો થયો. આવ્યો લોટ લકાર આજ્ઞા લોટ છે. જ્યોત્સના ધાતુ છે સીધ અને સીધું. એમાં અ અને ઉ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અચનુનાસિક થી સંજ્ઞા અને ધાત્વા દેહ સ થી મૂર્ધન્ય શનો દંત્ય સ એટલે સીધ. કર્તરી શપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક થી સંજ્ઞા ઉગંત લઘુપદસ્ય ચ થી ઉપધામાં ગુણ થશે અને હલંતમાં અ આવી જશે એટલે સેધ. પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને એરુહ થી ઈનો ઉ એટલે તું. અને વિકલ્પે તુયોસ તાતંગ આશીષી અન્ય તરસ્યમ થી તાત જોડતા સહ સેધ તું અને સેધ તાત અને જલામ જશો અંતેથી તનો દ થશે એટલે સેધ તાદ અને વા અવસાનેથી ફરીથી દ નો ત થશે એટલે સેધ તાત. તે જાવ અને તે ભણાવો. નંદની. હા સર. સીધ અને શેદ્રુ બંનેમાં ઉપદેશ અજનુનાસિકથી અની અને ઉની સંજ્ઞા કરીશું.
અને ધાત્વાદે શ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. એટલે સીધ વિકર્મ પ્રત્યય છે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. અને પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. એટલે સેધ પ્રત્યય છે તસ, થસ અને થ. તસ તસ તમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ અને થના સ્થાને ત કરીશું. તૌ સેધતામ, યુવામ સેધતમ અને યુયમ સેધત. તૌમાં તે બે જાવ, તે બે ભણાવ. પછી યુવામમાં તમે બે જાવ, તમે બે ભણાવ. યુયમમાં તમે બધા જાવ, તમે બધા ભણાવો. પલક. હા. હા. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકની અને અનુનાસિકોની સંજ્ઞા થશે. એટલે અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા તેથી જ સંજ્ઞા થશે. કે પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઈનો ગુણ એ. તે સેધ મૂળ પ્રત્યય છે જી, જેમાં જો અંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિર અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. નશ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસાર અનુસાર હશે યય પર સવર્ણેથી અનુસારનો પાછો ન થશે. એરુથી હા, એરુથી ઈનો થશે એટલે અંતુ. તે સેધંતુ. નશ્ય પદાંત જાલી સૂત્રથી નાનો અનુસાર ને અનુસાર છે પર સવર્ણેથી અનુસારનો પાછો ન. તે સેધંતુ. તે બધા જાઓ અને તે બધા ભણાવો. શીધ અને શીધુ. શીધમાં અનુનાસિક અની અને શીધુમાં અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા. ધાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ એટલે સીધ. કર્તરી શપથી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સેધ. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હી. તુય સ્થાતંગા શિષ્ય અને તરશ્યામ સૂત્રથી વિકલ્પિતાત થશે. અને અતો હે સૂત્રથી અદંતંગ હોવાથી હીનું લુપ્ત થશે. ત્વમ સેધ તાત. તાતમાં જલામ જશો અંતેથી દ અને વાવ સ્થાનેથી ચડત્વ થતા ત થશે. એટલે તું જા અને તું ભણાવ બે થાય છે. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન પ્રહલાદ. હા સાહેબ. ધાતુ છે સીધુ ધાતુ છે. ધુ. સીધમાં અનુનાસિક અ અને સીધુમાં અનુનાસિક ઉ બંનેની અંદર ઉપદેશ છે અનુનાસિક ઈત એ સૂત્રથી જ કરણ થશે એટલે સીધ. ત્યારબાદ ધાત્વાદેશ સ સૂત્રથી મૂર્ધન્ય નો દંત્ય સ થશે. કર્તરી શપ વિકર્ણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લશક વત્તા સૂત્રથી સંજ્ઞા થશે એટલે સીધ. અને પુગંત લઘુપદસ્ય ચ એ સૂત્રથી ઉપદામાં જે ઈ છે એનો એ થશે એટલે સેધ તેવું અંગ બનશે. ઔપદેશિક અવસ્થામાં મીપ પ્રત્યય છે. મીપની અંદર પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને ની આદેશ થશે અને આડુતમ ચ પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે અને આદ્યંત ટકીતોથી આગળ બેસશે એટલે આની પ્રત્યય બનશે.
સેધ અંગ છે અને આની પ્રત્યય છે એટલે અકહ સવર્ણે દીર્ઘ એ સૂત્રથી શેધાની તેવું પદ બનશે. અહમ શેધાની, હું જાઉં, હું ભણું, એવો અર્થ થશે. બરાબર છે. જ્યોત્સના અંતિમ બે દ્વિવચન બહુવચન. હા સર. સીધ અને સીધું એમાં અ અનુનાસિક છે અને ઉ અનુનાસિક હોવાથી ઉપદેશ્યવાચક અનુનાસિક થી સંજ્ઞા અને ધાત્વદેહ સ થી મૂર્ધન્ય શ નો દંત્ય સ એટલે સીધ કર્તરી શપ ની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા અને સ ની લસક તેથી સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ થી ઉપદામાં ગુણ થશે એટલે સેધ પ્રત્યય છે વસ અને મસ. લોટો લંગવત થી નિત્યમ ગીત સૂત્ર થી સ નો લોપ થશે એટલે વ અને મ અને આળુ તમસ્ય પીચ થી આટ નો આગમ. આટમાં ટની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા એટલે આ વ અને આ મ. અદંત અંગ છે અને પરમાં અ હોવાથી અક સવર્ણે દીર્ઘ થી દીર્ઘ થશે એટલે આવામ સેધાવ અને વયમ સેધામ. આવામ સેધાવ અમે જઈએ શું થાય અમે ભણાઈએ અને વયમ સેધામ અમે બધા જઈએ અને અમે બધા ભણાઈએ. વિધિ લિંગ લકાર વિધિ અર્થ. નંદની ધાતુ છે સીધ અને સીધું સીધું. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિકની અને અનુનાસિકોની જ સંજ્ઞા કરીશું અને દાત્વાદેશ સૂત્ર થી મૂર્ધન્ય શકાર દંત શકાર કરીશું એટલે સિદ્ધ વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્ર થી અને શનિ લશક તે સૂત્ર થી જ સંજ્ઞા કરીશું. રહેશે અ ઉગંત લઘુ પદસ્ય સૂત્ર થી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરીશું એટલે સેદ. પ્રત્યય છે તીપ. ટીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તમારા એલાયની તશે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. ત હોવાને કારણે સુટ્ટી થો. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસણનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોકો વલ્લી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈત આઠ ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. સહ સેધેત સેધેત તેણે જવું જોઈએ અને તેણે ભણાવવું જોઈએ. અને હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું. પલક. હા સર. સિદ્ધ અને સીધું ઉપદેશ અચરણાસિક અનુનાસિકાની અનુનાસિકોની સંજ્ઞા. દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સાનિધ્ય શકાય. કર્તારી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પરિહાર્ય સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિથી સંજ્ઞા થશે. એટલે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઈનો ગુણ એ સેધ. મૂળ પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ્મા તસ તસ્મીપામ તાન તન તામ સૂત્રથી તસના સ્થાને તામ. યાસુટ પરસ્મી પદેશો ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. સૂટ થીથો સૂત્રથી સૂટનો પણ આગમ. યંગ સલોપન અંત્યસ્યથી અંત્ય નહીં હોય તે બંને સનરૂપ. નહીં અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વિરોલીથી યાનો પણ લોપ રીતામ પ્રત્યય બનશે. 8 ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે તૌ સેધેયાતામ સેધેતામ તે બે સેધેતામ તે બે જવું જોઈએ અને તે બે ભણાવવું જોઈએ. પાયલ. હા સર. શીધ અને શીધુ. શીધમાં અનુનાસિક અની અને શીધુમાં અનુનાસિકોની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા. દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ એટલે સીધ. પછી કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. સાર્વના પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે સેધ. પ્રથમ પુરુષ બહુવચનમાં ધી પ્રત્યય
જીમાં ઝેર જૂસ સૂત્રથી જીના સ્થાને જૂસ, જૂસમાં ચોટું સૂત્રથી જનિત સંજ્ઞા અને લોપ એટલે ઉસમાં ન વિભક્ત તુષ્મા સૂત્રથી સજશની સસજુસો રૂથી ઋત્વ, રમાજી અનુનાસિક ઉછ અને ઉપદેશ અનુનાસિક ઇથિત સંજ્ઞા અને ખરવસાની વિસર્જની સૂત્રથી રણો વિસર્ગ. યાસુટ પંચમે પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ, લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ, અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈય, ય હલંત છે અને પરમાં ઉ છે, ઉ એ યમાં વળી જતા ઈયુ પ્રત્યય બનશે. ન્યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે તે સે દે યુહુ, તે બધાએ જવું જોઈએ, તે બધાએ ભણાવવું જોઈએ. પ્રહલાદ. સીધ ધાતુ છે અને સીધું બંનેની અંદર ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અ અને અનુનાસિક ઉ બંનેની જ સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે સીધ કર્તરી ધાત્વાદેશ સહ સ સૂત્રથી મૂર્ધન્ય શનોદંત્ય સ થશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ એ સૂત્રથી ઉપદામાં ઈ જે છે એનો એ થશે એટલે સે ધ તેવું અંગ બનશે. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ એક વચનની અંદર ઔપદેશિક અવસ્થામાં સીપ પ્રત્યય છે. સીપની અંદર પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઈનો ઈતચ્ચ સૂત્રથી લોપ થશે એટલે સ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ્ચ એ સૂત્રથી યાસુટનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈય થશે. લોપો વ્યરવલીથી યનો લોપ થશે એટલે ઈ સ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશ્ય અજનુનાસિક ઈથી કરણ થશે અને ખર અવસાનયો વિસર્જનીય થી વિસર્ગ થશે એટલે ઈ પ્રત્યય બનશે. અને આદ ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એ થશે. સે ધ અંગ છે અને એ સે ધેહે તેવું પદ બનશે. ત્વમ સે ધેહે તારે ભણાવવું જોઈએ, તારે જવું જોઈએ તેવો અર્થ થશે. જ્યોત્સના. હા સર. સીધ અને સીધું અ અને ઉ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અચનુનાસિક થી સંજ્ઞા થશે. અને ધાત્વા દેહ સ થી મૂર્ધન્ય શનો દંત્ય સ થશે એટલે સીધ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક તદ્ધિથી સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ થી ઉપદામાં ગુણ થશે એટલે સેધ. પ્રત્યય છે તસ થસ. તસ તસ તમીપામ તામ તમ તામથી તમ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. અને તો હોવાથી સૂટથી સૂટનું આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ થશે. અને અતો એ સૂત્રથી યનો આદેશ થશે. એટલે અને લોપો વેરવલીથી યનો લોપ થશે એટલે ઈતમ. આદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે યુવા સેધે તમ. તમારે બે ભણાવવું જોઈએ અને તમારે બે જવું જોઈએ. નંદની. હા સર. સીધો અને સીધું ઉપદેશ્ય અનુનાસિકથી અનુનાસિકની અને અનુનાસિકોની જ સંજ્ઞા કરીશું. ધાત્વાદેય સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. સિદ્ધ વિકરણ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. ને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. સેદ પ્રત્યય છે થમાં તસ્તસ્તમીપામ તંતન તામ સૂત્રથી થના સ્થાને ત કરીશું. યાસુટ પરસ્મે પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. ત હોવાને કારણે સુક્તિ થો. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસણનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ. લોપોવલી સૂત્રથી યનો લોપ એટલે ઈત અને આઠ ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. યુયમ સે તે ત.
તમારે બધાએ જવું જોઈએ અને તમારે બધાએ ભણાવવું જોઈએ. ભલે. હા સર. ધાતુ છે સિદ્ધ અને સિદ્ધુ ઉપદેશ અનુનાસિક ઇત્થી અનુનાસિકાની અને અનુનાસિકોની સંજ્ઞા સંકેત એટલે અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારાંતને દંત્ય સકાર એટલે સિદ્ધ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પરની હૃદય સૂત્રથી અને શનિ દશકો તદ્દિતેથી જ સંજ્ઞા થશે. એટલે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઈનો ગુણ એ એટલે સેદ મૂળ પ્રત્યય છે મીપ મીપમાં તસ્થ મીપામ તાંતંતામ સૂત્રથી મીપના સ્થાને યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સરપન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનલો અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયમ અને અ એ હલંત યમાં ભળ જતા ઈયમ પ્રત્યય બનશે. આત ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે અહમ સેધેયમ મારે જવું જોઈએ અને મારે ભણાવવું જોઈએ. પાયલ. હા સર. શીધ અને શીધુ શીધમાં અનુનાસિકોની અને શીધુમાં અનુનાસિકોની ઉપદેશ અનુનાસિક ઇત્થી જ સંજ્ઞા ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ એટલે સિદ્ધ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંતામ સૂત્રથી શનિ દશકો તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સેધ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ લિયંગ સિર ના યાસુ પ્રથમ પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ ઈ લોપો વેરવળી સૂત્રથી યાનો લોપ એટલે ઈવ પ્રત્યય બનશે અને આ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે આવામ સે દેવ અમારે બે જવું જોઈએ અને અમારે બે ભણાવવું જોઈએ. પ્રહલાદ. સીધ અને સીધુ બંનેની અંદર ઉપદેશે અનુનાસિક ઈત એ સૂત્રથી જ કરણ થશે. એટલે સીધ ધાત્વાદેશ સ સૂત્રથી મૂર્ધન્ય શનો દંત્ય સ થશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લસક્વ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે. અને પુગંત લઘુપદસ્ય ચ એ સૂત્રથી ઉપધામ ઈનો એ થશે એટલે સેધ તેવું અંગ બનશે. વિધિલિંગ લકાર બહુવચનની અંદર ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ સૂત્રથી યાસુટનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને યતો યેય સૂત્રથી યાનો ઈય થશે. અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે. એટલે ઈ મ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે સે ધે મ તેવું પદ બનશે. વયમ સે ધે મ અમારે બધાએ ભણવું જોઈએ, અમારે બધાએ જવું જોઈએ તેવો અર્થ થશે. બરાબર. તો બે ધાતુ પૂરા થાય છે. બંને પરસ્મય પદી હતા અને હવે આગામી આવશે 136 પહોંચ્યા 37 તીપ્રુમાં નીચે અનુદાત છે બંનેમાં ઈમાં છે રૂમાય છે. અનુદાત ગીત આત્મને પદમ ક્ષરણે તે પતે શરણોના નષ્ટોના સ્ત્રીપ્રુ એ ત્યાં પણ આગળ મૂર્ધન્ય સ છે. ધાત્વાદેહે સહ દંત્ય સકાર થઈ જશે અને પમાં રહેલો રૂ છે. અચ્છા ટ છે પાછો 738 સની પછદ મૂર્ધન્ય સ પછી તરત જ ટ છે તો ટ નો થઈ જશે ટ વર્ગ નો થઈ જશે ત વર્ગ થઈ જશે એટલે ત થઈ જશે ટ નો ત અને બની જશે સ્તી અને રૂ જે છે ઉપદેશ અનુનાસિક ઇત્થી અને અનુદાત છે એટલે અનુદાત ગીત
આત્મનેપદમ એટલે ટીપ ધાતુ સંજ્ઞા સ્તીપ ધાતુ સંજ્ઞા આ બે નો મેળ આવશે તેપ અને સ્તેપ આગળ ખાલી દંત્ય શકાર ઉમેરવાનો 38 અનુદાત ગીત હોવાને કારણે આત્મનેપદી છે એટલે વર્તમાન લટમાં તનો કીટ આત્મનેપદાનામ ટેરેથી તે થઈ જશે તે પતે સ્તે પતે ક્ષરણ હોના નષ્ટ હોના બેના અર્થ એક જ છે અર્થ બંનેના સરખા છે બરાબર છે તો સવારે 9 વાગે રવિવાર છે એટલે લગભગ કોઈને નડશે નહીં એક બેન શ્રી ખોવાયા છે એટલે એમને ગોતવા પડશે હેતલબેન તો ટીપરું અને સ્ટીપરું લઈશું 9 વાગે બધા ગાયબ પ્રહલાદ સિવાય ઘરમાં વહી ગયા પાછા રજાનો લાભ બરાબર છે તો મંગલાચરણથી પ્રહલાદ ત્યાં સાચવી રાખ્યું છે એટલું સારું છે હા સાહેબ ઉત્પન્ન નહીં ને પીએચડી વાળા કેટલાક પ્રહલાદ દેખાય છે જોશના દેખાય છે બે જ છે ને આપણી યુનિવર્સિટીમાં 20 પછી આરડીસી રાખી છે કદાચ 21 પણ થઈ શકે છે બરાબર છે આમ તો ડિસેમ્બરમાં ચાલુ થાય છે પણ આપણી ડેટ જે છે આમ તો મોટા ભાગે પહેલા રાખતા હતા પણ કેટલાક ગાઈડોને અડચણ છે એટલે 20 પછી છે ખાલી જાણ સારું ઓકે સર તો સમાપન કરીશું આરડીસીમાં શું શું કરવાનું એ તમને ખ્યાલ છે સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રિ અને કાલે મળીશું 9 વાગે શુભરાત્રી શુભરાત્રી સર શુભરાત્રિ શુભરાત્રી સર શુભરાત્રિ